વાલા મિત્રો, જીવન ઝરણું એક જોવા માટે વેલકમ. શું તમે તમારી જાતનો પ્રેમ કરો છો? કોઈ વિચારશે કે આ તો કોઈ પૂછવા જેવો પ્રશ્ન છે. બધા પોતાને પ્રેમ કરતા હોય છે અને હું પણ કરું છું. અંગ્રેજીમાં ફિડલર ઓન ધ રૂફ કરીને એક ફિલ્મ છે, જેમાં પતિ પત્નીને પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? પત્ની જવાબમાં કહે, 25 વર્ષથી હું તારી સાથે પરણેલી છું. બાળકો આપ્યા, રાંધીને ખવડાવ્યું, ઘરકામ કર્યું, તો પણ તું મને આ પ્રશ્ન પૂછે છે. પતિએ કશું સંભળાયું ના હોય એમ ફરી પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? ગીત આગળ વધતું જાય છે અને ગીતની અંતમાં પત્ની કહે, હા, હું તને પ્રેમ કરું છું. હા મિત્રો, જિંદગીની દોડધામમાં પોતાની જાત ઉપર ધ્યાન આપવા આપણે ભાગ્યે જ સમય કાઢીએ છીએ. આપણે બધા એમ માની લઈએ છીએ કે આપણે બધા પોતાને પ્રેમ કરીએ છીએ, પણ તમે નિષ્ઠાપૂર્વક અને ખંતથી આત્માકોચ કરશો તો કદાચ તમને નવાઈ થશે, આઘાત થશે અથવા અફસોસ પણ થશે. 1996માં 39મા વર્ષે મને પણ આઘાત લાગ્યો અને અફસોસ થયો. ત્યારે હું સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ મિર્ઝાપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. ત્યાર સુધી મેં પણ માની લીધું હતું કે હું મારી જાતનો પ્રેમ કરું છું. મને આ આઘાત એટલા માટે લાગ્યો કે 39 વર્ષ સુધી મેં મારી નફરત કરી હતી. અફસોસ એટલા માટે કે જો મને એની જાણ ઓછામાં ઓછું 5 વર્ષ પહેલા થઈ હોત તો મને કેટલો બધો ફાયદો થયો હોત. એનું જ્ઞાનોદય આ રીતે થયું હતું. મેં જાન્યુઆરી 1996માં લેન્ડમાર્ક એજ્યુકેશન ફોરમ સેમિનાર ભર્યો હતો. મને કંઈક શીખવા મળશે તો એને વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરીશ, એમ મારો સેમિનારમાં જવાનો ઈરાદો હતો. પણ ઈશ્વરે મને ભરભટ્ટે આપ્યું. મારા જીવનમાં એક ચમત્કાર ઘડ્યો. જે મને ઓળખે છે તેઓ જાણે છે કે હું ખૂબ જ ગુસ્સેવાળો માણસ છું. હું ઇન્સ્ટન્ટ કોફીની જેમ જલ્દી ગરમ થતો હતો. જ્યારે લોકો મારી પાસે આવીને મને કહેતા હતા કે ફાધર, તમે ગુસ્સે થયા, ત્યારે મને ખબર છે કરીને જવાબ આપતો. તેથી લોકોએ મારી પાસે આવવાનું છોડી દીધું. મને નફરત કરતા. મારું બધું સારું કામ પાણીમાં ધોવાઈ જતું અને મારું નામ બદનામ થતું. હું ગુસ્સા ઉપર કાબુ લાવવા ખૂબ જ પ્રયત્ન કરતો હતો, પ્રાર્થના કરતો, ઉપવાસ કરતો, પણ જેટલા પ્રયત્ન કર્યા એમાં હું નિષ્ફળ જતો હતો. છેલ્લે થાકી જઈને મેં પ્રયત્ન કરવાનું છોડી દીધું. મેં પ્રભુને કહ્યું, પ્રભુ, તું જાણે છે કે હું ગુસ્સે થાઉં. જે થાય છે એમાં મારો સ્વીકાર કર. ભલે મેં પ્રયત્ન કરવાનું છોડી દીધું, પણ ઈશ્વરે છોડ્યું નહીં. સેમિનારમાં ઈશ્વરે મને બતાવ્યું કે મારામાં ગુસ્સાની લાગણી હોવી એ બરાબર છે, ખરાબ નથી. એ ઘડીએ મેં ગુસ્સાને મારામાં જગ્યા આપી. જે ઘડીએ મેં ગુસ્સાને મારામાં જગ્યા આપી, તે ઘડીએ હું શાંત થયો, હું મુક્ત થયો, હું સાજો થયો
અને એ ઘડીએ જ મેં જાતને પ્રેમ કરવાનું ચાલુ કર્યું. હું મારા પ્રેમમાં પડી ગયો. 39 વર્ષ જે મારા પ્રયત્નથી મેં પ્રાપ્ત નથી કર્યું તે ઈશ્વરના ચમત્કારથી શક્ય બન્યું. એ જ ઘડીએ મારી આંખો ઉઘડી ગઈ કે મેં આટલા બધા વર્ષ મારી જાતનો તિરસ્કાર કર્યો હતો, ગુસ્સાવાળો કરીને નફરત કરી હતી. એના પરિણામે મારામાં આત્મવિશ્વાસ નહોતો, સ્વાભિમાન ઓછું હતું, સંબંધો બગડ્યા હતા અને નિર્ણય લેવામાં મને ખૂબ મૂંઝવણ થતી હતી. 1996થી મારા જીવનમાં સુવર્ણકાળ ચાલુ થયો. ઘણા બધાના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઈશ્વરે મને સાધન બનાવ્યો. આ વિડીયો પણ ઈશ્વરે સર્જેલા ચમત્કારનો જ પરિણામ છે. મુદ્દાની વાત કરીએ તો ગુસ્સો મારો પ્રશ્ન હતો. એ મને મારી જાતને પ્રેમ કરવા મને અડચણરૂપ હતું અને મને રોક્યો પણ ખરા. તમને તમારામાં પણ કોઈને નાનો કે મોટો પ્રશ્ન હશે. શરૂઆતમાં એમ લાગે છે કે તમારામાં કોઈ પ્રશ્ન નથી, બધું સારું છે. પણ તમે નિરાંતે બેસીને પોતાનામાં ઝાંકીને જોશો તો એક ખજાનો ઉપલબ્ધ થશે. આ દિશામાં મદદ કરવા માટે હું તમને 2 સાધનો ટૂલ્સ આપું છું. ખૂબ જ રસ લઈને આ સાધનોનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમારામાં વિકાસ થશે, એની ખાતરી કે બાંયધરી હું આપું છું. સાધન 1, ટૂલ 1. તમારા વિકાસમાં જે પરિબળો મદદરૂપ અથવા અડચણરૂપ થાય છે તેની યાદી બનાવો. સાધનનો ઉપયોગ કરતી વખતે યાદ રાખો, કોઈ તમને ખલેલ ના પહોંચાડે એવી જગ્યા અને સમય પસંદ કરો. તમારી વિકાસ ડાયરીમાં લખો. વિકાસ ડાયરી એટલે તમારી જાતનું વિશ્લેષણ, મૂલ્યાંકન, અવલોકન, આયોજન લખતા રહો છો તે. એક નવું પાનું લો અને 2 કોલમ દોરો. સૌથી ઉપર તમારું નામ લખો. ડાબા કોલમમાં મથાળું, જે મદદ કરે છે એવા પરિબળો, ફેસિલિટેટર્સ. જમણા કોલમમાં મથાળું, અડચણો, બ્લોક્સ. ડાબા કોલમમાં તમારા વિકાસમાં જે પરિબળો મદદરૂપ થાય છે તે બુલેટ પોઈન્ટમાં લખો. જમણા કોલમમાં તમારા વિકાસમાં જે પરિબળો અડચણરૂપ થાય છે તે બુલેટ પોઈન્ટમાં લખો. યાદી લખ્યા પછી મૂલ્યાંકન માટેનો ઈશારો. જ્યારે તમે તમારી યાદીને જુઓ છો ત્યારે જો તમારામાં નીચેનામાંથી કોઈ પણ વિચાર આવશે તો એ એક ઈશારો કે ઇન્ડિકેટર છે કે તમે તમારી જાતનો પૂરેપૂરા પ્રેમ કરતા નથી. દાખલા તરીકે, આ મુદ્દો મારામાં ના હોવો જોઈએ, આ મુદ્દો મારામાંથી કાઢી નાખવા માંગુ છું. ઈશ્વરે મને આવી રીતે કેમ બનાવી છે? હું બીજા કરતા ચઢિયાતો છું, અથવા બીજો કોઈ નકારાત્મક વિચાર. જ્યાં સુધી તમે તમારી જાતને પૂરેપૂરા સ્વીકારતા નથી ત્યાં સુધી તમે તમારી જાતનો પ્રેમ કરી શકવાના નથી. જે મુદ્દો તમે અસ્વીકાર કરો છો એ તમારી જાતને પ્રેમ કરવા અવરોધરૂપ બને છે અને એના લીધે તમારી અંદર એક યુદ્ધ ચાલ્યા કરશે. બીજું સાધન, ટૂલ, મિરર એક્સરસાઇઝ અથવા અરીસાની એક્સરસાઇઝ. અરીસા આગળ ઉભા રહીને મોટેથી લાગણી સાથે બોલો. તમારું નામ લો અને બોલો, આઈ લવ યુ. દાખલા તરીકે, હેરી, આઈ લવ યુ. દિવસમાં ઓછામાં ઓછા 5 વખત બોલવાનું.
વધારે વખત બોલશો તો વધારે ફાયદો. જો તમે તમારા ઉપર પ્રેમ રાખતા હશો તો પણ આ અરીસાની એક્સરસાઇઝ તમારી જાતને વધારે પ્રેમ કરવામાં મદદરૂપ થશે. પ્રિય મિત્રો, આ વિડીયો બીજાની સાથે શેર કરો જેથી વધારે લોકોને ફાયદો થાય. તમારી પ્રેમની આ મુસાફરીમાં હું શુભેચ્છાઓ પાઠવું છું. ગોડ બ્લેસ યુ.